આજે કેન્દ્રીય સમાજના દુઃખ થાય છે કે કેન્દ્રીય સમાજનો કોઈ પણ પ્રતિનિધિ આ સ્ટેજ ઉપર નથી. મારે આજે એને એક વાત કરવાની હતી, પણ આપણે ખોંભડી ગામના પ્રમુખશ્રી અને સેન્ટ્રલ ઝોનના કંઈક પદાધિકારી છે સમાજના, તો આજે હું તમને એક વિનંતી કરું છું કે અમારો આ મેસેજ પહોંચાડજો એમને. સમાજે જ્યારે શ્વેતપત્ર બહાર પાડ્યું ને ત્યારે આપણે મૂળ પ્રવાહમાં જોડાવા માટે આપણે બધાએ સંગઠિત થઈ અને આહવાન કર્યું. પણ તે વખતે અમારા વડીલોને અમે પણ ભેગા જવું, આપણે ભુજે જ હતું કે અમદાવાદ જવું હતું. સમાજની લાઈન ફ્લાઇટથી જવાની હતી. અમે કહ્યું અમારે ફ્લાઇટ નથી અમારી પાસે, અમે રોડથી જશું. એટલે અમારો સમાજ, અમારો આ પરિવાર આજ દિવસ સુધી સમાજના માર્ગદર્શિત કરેલા પ્રવાહમાં જોડાવા માટે અમે અંદરો અંદર ખૂબ કામ કર્યું. જ્યારે શ્વેતપત્ર બહાર પડ્યું ત્યારે સાહેબ 25% અમારી પાસે હતા. આજે અમારી પાસે 99.99 સમૂહ પ્રવાહમાં જોડાઈ ગયો છે. 0.5% જ એવો હું માનું છું. ત્યાં સુધી આપણા 52 ગોત્રના 52 પરિવારમાંથી એક પણ પરિવાર નહીં હોય કે જે એનો પ્રમુખ ઊભો રહીને જાહેરમાં એલાન કરે કે અમારો પરિવાર 99.5% સમાજના મૂળ પ્રવાહમાં જોડાઈ ગયો છે. અને કદાચ એવો અમારો પહેલો પરિવાર હશે તો સાહેબ કહેજો કે જે ચૌહાણ પરિવાર છે ને એ સમાજ ભેગો જ છે, સમાજથી દૂર નથી, પણ તમે અમારાથી દૂર થાવ છો. અને બીજું એક તમને આજે વળી રિક્વેસ્ટ કરવી છે, આપણી વાત પણ થઈ હતી કે થોડુંક ઘણું અહીંયા ખૂટે છે. તમે બહુ હોશિયાર અને સંગઠનને માનવાવાળા વ્યક્તિ છો, તો અમારી જે લાગણી છે મેં તમને સ્ટેજ ઉપર થોડી કહી હતી, કાલે આપણે બેસશું તો એ લાગણી છે ને અમારી પૂરી કરજો. તો અમે એમ કહીએ છીએ કે 100% અમે ઉતરી જશું એમાંથી. તો એ પણ અમને કાલે તમે મદદ કરજો અને અમે એમાં પણ 100% નીકળી જશું. પછી આપશ્રીએ આપના વક્તવ્યમાં એમ કીધું કે ચૌહાણ પરિવારે અમારું આ ઘર છે, સમાજની પ્રોપર્ટી છે એમ સમજીને અમને વાપરવા આપે છે. કાંતિભાઈ, એમાં કોઈ અમે કંઈક બહુ મોટું કરતા નથી. આ પરિવારનું સંકુલ એ તમારું જ છે. અને આના સૌથી વધુ વસ્તી અમારી ચૌહાણ પરિવારની હોય તો ખોંભડીમાં છે. અને આ ચૌહાણ પરિવારના સભ્યો તમારી સમાજ સાથે જોડાયેલા છે. તો તમારે જ્યારે જોઈએ આ સંકુલ, મેં તમને પહેલાં પણ વાત કરી હતી ને આજે પણ જાહેરમાં કહું છું કે તમારું છે, તમે વાપરજો અને તમને કોઈ ના નહીં પડે. આપણે બધાએ ભેગા રહીને સંપ અને સંગઠનથી રહેવાનું છે, સાથે મળીને બાહ્ય જે આપણા ઉપર આક્રમણો થાય છે એના માટે આપણે ટકી રહેવું છે. આજે જ્યારે આપણી સમાજના બંને પ્રમુખો અગ્રણીઓ હાજર છે ત્યારે હું એમ કહું છું કે આપણો સમાજ જ્યાં સુધી સંગઠિત નહીં હોય ત્યાં સુધી આપણો સમાજનો વિકાસ નહીં થાય. આજે આપણી કોઈ સમસ્યા ઊભી થઈ, હું એમ કહું મારા ગામમાં સમસ્યા ઊભી થઈ, આપણું સંગઠન શું, કોને ફોન કરવો? 4 લાખની પ્રજાનો આપણો સમાજ કે જેની આજે તો હું ખુલ્લું કહું છું અને મને અનુભવ પણ થયો છે. આજે પ્રમુખ સાહેબ હોત ને તો હું આ જ શબ્દો એમની સામે કે જ્યારે નાના માણસોને તકલીફ પડે છે ત્યારે કોની પાસે જાય, કોને ફોન કરે? આપણી સમાજનો સંગઠનનો લીડર કોણ? સંસ્થામાં સમાજ સંસ્કારધામ હોય કે ઉમિયા માતાજી હોય એ એમના કામ કરે છે, પણ સમાજનું કામ સંગઠન ઊભું કરવાનું છે. જ્યાં સુધી આપણે આવું સંગઠન ઊભું નહીં કરી શકીએ ત્યાં સુધી આપણું કશું જ ક્યાંય ચાલવાનું નથી. અમારી પાસે ઘણા બધા એવા અનુભવ બની ગયા છે. હંસરાજભાઈને, ગંગારામભાઈને અમે વાતો પણ કરી છે કે આવો પ્રસંગ ઊભો થયો, અમે કોને ફોન કરીએ? તો આજે મારી 2 હાથ જોડીને વિનંતી છે સ્ટેજ ઉપર બેઠેલા સમાજના આગેવાનોની અને યુવા સંઘને પણ હું વિનંતી કરું છું કે અત્યારે આ કામ તમારું છે. વાયએસકેનું તમે સારું ચલાવતા હો, બીજું સારું ચલાવતા હો, પણ હું એમ કહું છું કે જ્યાં સુધી સંગઠન નહીં હોય ને ત્યાં સુધી કાંઈ નહીં હોય. મને ખબર છે 2020 મિશનમાં આટલા ધારાસભ્યો બનાવવા છે ને આટલા એમપીઓ બનાવવા છે, તમારું મિશન હતું આટલા વૃક્ષો વાવવા છે.
હું પણ આની અંદર જોડાયેલો માણસ છું. આપણે શું કરી શક્યા છીએ? શું કામ નહીં? આજે આપણી પાસે સંગઠન નથી. સાહેબ, એવા ઊભા કરો કે એક ગામમાંથી હાકલ પડે સમાજની કે યુવા સંઘની તો 25-50 છોકરાઓ નીકળે. અને કોઈ પણ વસ્તીની તાકાત નથી કે પટેલોની સામે આવીને ઊભા રહે. આની જરૂર છે. આજે જ્યારે આપણે વેર વિખેર થયા છીએ ત્યારે હું થોડાક રાજકીય જીવ છું ને, એટલે રાજકીય વાતો પણ કરીશ. કારણ કે આજે જ્યારે આપણી પાસે સંગઠન નથી, 4 લાખની પ્રજા પાસે આજે રાજકીય શું છે આપણી પાસે? બોલો, શું છે આપણી પાસે? હું આજે 40 વર્ષ જાહેર જીવનના રાજકીય ક્ષેત્રે બેઠેલો માણસ છું. અને અમે તો લાત મારીને લઈ લેતા હતા. હંસરાજભાઈને ખબર છે કે માંડવીની પહેલાં પણ એવો તાસીર હતી ને આજે પણ એ જ તાસીર છે. સુરેશ મહેતાને પણ અમે કહેતા કે આવજે નહીં ગામમાં, જો અમને તું ન સાચો. સાહેબ, 11 વર્ષ સુધી સુરેશ મહેતાને અમારા ગામમાં નથી આવવા દીધા અને આપણા ઘરે આવીને સમાધાન કરે. હંસરાજભાઈ પણ એ જ માટીનો માણસ છે. ગમે એવો માણસ હોય ને કહી દે ચાલ ચાલ, નહીં ચાલે. આવી તાકાત ઊભી કરો. આપણે બીવાની કોઈની જરૂર નથી. અમારો આ વડીલ શિવજી બાપા 78 વર્ષ કે 79 વર્ષ થયા છે. જ્યારે એ વાતો કરે ને ત્યારે આપણા રૂંવાડા ઊભા થઈ જાય. આ તાકાત એ વડીલોમાં છે તો આપણામાં શું કામ નહીં? યુવા સંઘને પણ હું હાથ જોડીને વિનંતી કરીને કહું છું કે બીજું બધું છોડો. બધું થશે, સંપ અને સંગઠન હશે ને તો થશે. તમે હવે એવું એક મિશન ઉપાડો, એ તમે જ કરી શકશો. સમાજ પણ નહીં કરી શકે, કોઈ ધાર્મિક કે સામાજિક સંસ્થાઓ પણ નહીં કરી શકે. એ તમે જ કરી શકશો. કારણ કે અત્યારે તમારું બધી જ જાળ એટલી બધી વ્યવસ્થિત તમારે સિસ્ટમથી ગોઠવાયેલી છે, નીચેથી ઉપર સુધીની. તમારે ખાલી મિશન ઊભું કરી અને તમારે એની આખી ટીમ અલગ જ ઊભી કરવાની છે. પણ એ ટીમમાં મરદ માણસો જોઈએ, જે માણસો સામે ઊભા રહીને વાત કરે એવા માણસો જોઈએ. સત્તા લાલચું કે મારે આ હોદ્દા ઉપર ટકી રહેવું છે, હવે મારી ઉંમર પૂરી થાય છે અને ઉંમર વધારી દો અને એને પાછો હોદ્દા ઉપર રિપીટ કરો, એ બિલકુલ ચાલે નહીં ને ચલાવજો નહીં. એટલે જ આપણે ફેલ ગયા છીએ. તમે નક્કી કરો. અમે એમ કહીએ છીએ કે માંડવી તાલુકાની જવાબદારી, ભલે અમે 69 વર્ષની ઉંમર છે પણ અમે તમને એવું સંગઠન ઊભું કરી દીધું હંસરાજભાઈને અમે બધા ભેગા થઈને કે કોઈની હિંમત નહીં ચાલે કે આપણી સામે આંગળી ચીંધે. તો આવું કરો. આજે અમારો પરિવારની જ્યારે મિટિંગ હોય ને ત્યારે હું એમને કહું કે પાટીદારની વસ્તી કેટલી ખોંભડીમાં? અહીંયા એક ગામ નહીં સાહેબ, આખો વિસ્તાર જખની નદીથી એટલે કે નખત્રાણાથી આ બાજુનો વિસ્તાર. કાંતિભાઈ કેટલા હાજર છે અહીંયા? સાહેબ 300 જણા, 7000ની વસ્તીમાંથી 300 જણા પાટીદારના આ ગામમાં રહે છે. જ્યારે એના ઉપર તકલીફ પડે ત્યારે 300 જણા જાય ક્યાં? તમારી પાસે હું કયો ઓપ્શન? બોલો. તમે કોઈકને પકડવું પડે છે, કોઈને આપણે અહીંયા સન્માન કરવા પડે છે. શું કામ? આપણી પાસે આ શક્તિ નથી બીજાના પાસે હાથ લાંબો કરવો છે. અરે આપણી પાસે માતાજીએ શું નથી આપ્યું? બધું આપ્યું છે. પૈસો આપ્યો છે, સમૃદ્ધિ આપી છે, આપણી વડીલોની આબરૂ આપી છે, ઇજ્જત આપી છે. તો આપણે આવું ખુમારીવાળું શું કામ ઊભું ન કરી શકીએ? અમે તો દરબારોના ગામમાં રહી છીએ વર્ષોથી, એટલે અમારી ટેલેન્ટતા છે. અમે ક્યારેય કાંઈ નમી નથી આપ્યું કોઈને, તાકાતથી કહી છે. આ રમેશભાઈને ખબર છે, મારા ગામના જ છે. સમય આવે તો લડી લેવાનું. આવું સંગઠન ઊભું કરો. અને આજે આપણા અહીંયાના 2 ધારાસભ્ય હોવા જોઈએ. આ યુવા સંઘને કહું છું, નેક્સ્ટ ઇલેક્શનમાં ધારાસભ્ય તરીકે 2 સીટ આપણે ના આપે તો આપણે એવું ગુલામી લખાવી છે ભાજપ પાસે કે આપણે ટિકિટ ના આપે તો આપણે એને મત આપવા? એક વખત કરી બતાવો એને કે અમે તમારો ગુલામ નથી, અમે તમારા કોઈ ગુલામ નથી. અમને અમારી જ્ઞાતિનું જો પ્રોટેક્શન નહીં આપવામાં આવે, અમને હોદ્દા નહીં આપવામાં આવે, અમને જરૂર નથી. આવું ઊભું કરો. આપણે કોઈ ખોટા ધંધા કરીએ છીએ, ખોટા બિઝનેસ છે તો શું કામ પીવાનું? આ આવતી ટર્મમાં હું એમ કહું છું કે 2 ધારાસભ્ય આપણા થવા જોઈએ. બિચારા મારો મિત્ર થાય શાંતિલાલ, આપણે ભેગા થઈને ટિકિટ અપાવી, શું હાલ કર્યા એના? આપણું સંગઠન. અમે હોસ્ટેલમાં સામસામા છીએ બને, પણ જ્યારે હોસ્ટેલનો પ્રકરણ પૂરો થાય ને સાહેબ, ત્યારે અમે 2 મિત્ર છીએ, ભેગા બેસીને નાસ્તો કરી દઈએ ને ભેગા ચા પાણી પીએ છીએ. એ માણસની વ્યથા હતી કે મને તો કૂવામાં નાખીને દોરડું કાપી નાખ્યું. મેં કહ્યું સારું થયું કે ભગવાને તને પહેલાં થોડીક સદબુદ્ધિ આપીને થોડીક જમીન ભેગી કરી, એ વેચીને 3 કરોડ રૂપિયા ભરીને તું દેવા મુક્ત થયો. નહીં તો તારો છોકરો ને તારી વહુ તને રોટલાય ના આપે.
આ પરિસ્થિતિ આપણી સમાજની છે. તો આમાં નીકળો, સુધરો અને સંગઠન ઊભું કરો. હું એમ કહું છું કે અમે આવા તૈયાર છીએ. તમે અમદાવાદ બોલાવો, દિલ્હી બોલાવો, યુવા સંઘ, અમે તમને ટીમ આપશું, પણ સંગઠન જોઈશે. હંસરાજભાઈ, સંગઠન જોઈશે. આપણું સંગઠન છે ને એવું સંગઠન જોઈએ. તો આ બધી વાતો આજે મારે સ્ટેજ ઉપરથી ના કહેવી જોઈએ, પણ ઘણા વર્ષે મને આવો મોકો મળ્યો છે. અહીંયા સ્ટેજ ઉપર અમને તો તમે ટાઈમ પણ નથી આપતા અને અમને બોલવા માટે માઇક પણ નથી આપતા, તો અમારે ક્યાં કરવું? આ મારું ઘર છે આજે. અહીંયા મને કોઈ આજે ના નહીં પાડે એટલે હું તમારી સામે બોલ્યો છું. એટલે હવે યુવક સંઘના વડીલ તમે અત્યારે બને પશ્ચિમ કચ્છના અને ઓલ ઇન્ડિયાના પ્રમુખ બેઠા છો, ત્યારે હું તમને વિનંતી કરું છું કે અમને બોલાવજો. ભલે અમે 72 વર્ષના અમારી ઉંમર છે, પણ તાકાત છે સંગઠન તમને ઊભું કરી આપવાની. પણ ત્યાં સીધી સ્ટ્રેટ લાઈનનો માણસ હોય એ જ. આ મારો મિત્ર છે ને એને બેસાડી દો ને તો સંગઠન ન થાય. ક્યારે સમય આપશો? અમે આવશું. હું તો સમાજ પાસે અમારો એક પ્રશ્ન ચાલે છે. અહીંયા મારો પરિવાર છે ને એને એ મને કહે આ શું છે કે આ પાટીદાર સર્વોદય ટ્રસ્ટ શું છે, બધા મને પૂછે. તો આજે એક સાહેબ, બીજી અમારી વિનંતી તમે પહોંચાડજો પ્રમુખ સાહેબ પાસે કે પાટીદાર સર્વોદય ટ્રસ્ટવાળા એમ કહે છે કે જ્યારે 7મ ઉપર આપણી ઓલ ઇન્ડિયા લેવલની મિટિંગ હોય ત્યારે પાટીદાર સમાજ પહેલાં હોસ્ટેલ શું છે એના બાબતમાં બોલે, એના આધારો રજૂ કરે કે આ ગવર્મેન્ટ રેકોર્ડ આધારથી હું આ વાત કરું છું, અને પછી એના ઉપર બોલે. અને અડધો કલાક પહેલો ચાન્સ એમનો અને અડધો કલાક અમને આપજો. અમે એક પણ શબ્દ આધાર વગર નહીં બોલીએ. અને એ ઓડિયન્સ જે બેઠેલું હોય 2, 5, 10 હજારનું, અને એમાં અમે એને એ પણ કહીએ છીએ કે સમાધાન કરવું હોય તો ઉપર બેઠેલા સ્ટેજનો એક માણસ નહીં ચાલે. સામેના સ્ટેજની સામે બેઠેલા જે માણસો હોય એમાંથી 10-11 જણે બોલાવી એની કમિટી બનાવી અને આ મુદ્દો એને સોંપો. કેટલી વાર લાગે છે પતાવતા? એટલે આ પણ હું તમને કહું છું, જો શક્ય હોય તો અમને સમય આપજો. સમાજ અમારી માઈ બાપ છે. સમાજનો હું એક વખતનો 3 ટાઈમનો ઝોનનો પ્રમુખ છું, માંડવીનો સ્થાપક પ્રમુખ છું. અને આ સમાજ કચ્છ મિત્રમાં જાહેરાત આપીને નારાયણ ખીમજીને સસ્પેન્ડ કરવામાં આવે છે. આ લાયકાતી છે આપણી સમાજની. આપણી સમાજમાં આપણે 30 સ્તરીય આપણે ન્યાયપંચ નિમ્યું છે. ગામ, સમાજ અને અખિલ ભારતીય સુપ્રીમ કોર્ટ. એ સુપ્રીમ કોર્ટનો પણ હું મેમ્બર રહી ચૂકેલો માણસ છું. અમે ભૂલ કરી, મેં ઝોનના પ્રમુખ તરીકે ભૂલ કર્યો તો સમાજની ફરજ થાય છે, મને બોલાવવો જોઈએ. અને કચ્છ મિત્રના દૈનિકમાં આવા પેપરમાં નારાયણ ખીમજીની આબરૂને બજારમાં ધોઈ નાખવાની. અને જ્યારે આપણે 50 વર્ષ ઉજવ્યા ને સાહેબ કાંતિભાઈ, તમને કદાચ ખબર નહીં હોય, તે વખતે 29 ઝોનમાંથી બેસ્ટ ઝોનના પ્રમુખ તરીકે મારું સન્માન 2 જણાએ કરેલું. ગંગારામભાઈ આયોજનના ચેરમેન હતા ને, ગંગારામભાઈ છે મારું સન્માન કર્યું ત્યારે રામજી બાબાએ કીધું નહીં, હું એ કરીશ, હું એ સમાજનો પ્રમુખ હું. અને હું 2 મહિનામાં ખરાબ થઈ ગયો. આ શું વિચારની શું સોચ છે? તમે બોલાવો તો ખરા અમને. આ મારી વ્યથા છે. સમાજની જે આ દશા થાય છે ને એની બળતરા છે. અમારી જે કંઈ હાલત થઈ હોય, પણ અમે એમ કહીએ છીએ કે સમાજના પ્રમુખને કહો અમને બોલાવે. બંધ બારણે બેસવું તો બંધ બારણે બેસે અને ચર્ચાઓ કરે. 35 મિટિંગો કરીએ અને એનો કોઈ નિર્ણય ના આવે તો અમે એમ માની છીએ કે સમાજને આ પતાવવામાં રસ નથી. આ તમે બંને જવાબદાર બેઠા છો, આટલો મારો સંદેશો મોકલાવજો અને 100% અમે સમાજના પ્લેટફોર્મ ઉપર આવીને બેસશું. જ્યાં જુઓ ત્યાં કે પાટીદાર સર્વોદય ટ્રસ્ટ ન જોઈએ. પાંડાઈની ચૂંટણીમાં જબરજસ્ત ડખો થયો. તમે હંસરાજભાઈ બેઠા છે, પૂછો તો ખરા. આ જ્યારે આપણે માતાજીનો મહોત્સવ ઉજવ્યો ને ત્યારે પાટીદાર સર્વોદય ટ્રસ્ટવાળા સાહેબ 67 લાખ રૂપિયા આપ્યા છે. અમે પૈસા આપીએ અને તમને ન જોઈએ? કેન્દ્રીય સમાજ કે ન જોઈએ? એના માટે અમને બોલાવો. અમે જે ખુમારીથી અહીંયા વાત કરી છે ને એ જ ખુમારીથી અહીંયા વાત કરશું. અને આપણે આ પતાવવું છે. આ પસશે ને તો જ સંગઠન થશે, નકર સંગઠન નહીં થાય. આજે સમાજના વડીલોની કે પ્રમુખશ્રીની જવાબદારી હતી, એ હાજર ન હોય ને તો એનો પ્રતિનિધિને અહીંયા મોકલવો જોઈએ. આજે એ પ્રતિનિધિ નથી ને એટલે હું તમને બંનેને વાયા કરું છું. અમારો મહામંત્રીએ એમ કીધું
કે આપણે ઝોનના પ્રેસિડેન્ટને ઓલ ઇન્ડિયા યુવા સંઘના પ્રેસિડેન્ટને બોલાવવાનો છે, પૂછો. મેં કહ્યું 1 મિનિટ ઓન ધી સ્પોટ કીધું. મેં કહ્યું બોલાવો, આ સમાજમાં યુવાનિયાનું જ કામ છે, વડીલોનું કામ નથી. એટલે તમે તમારા માટે અમે અહીંયા 3 વખત પ્રોગ્રામ કેન્સલ થયો, છતાં પણ અમારો આગ્રહ હતો કે તમે આવજો. અમારી આ ભાવના છે, અમારી ભાવનાની કંઈ કદર કરો. એટલે જ અમે તમને કહીએ છીએ, એટલે જ તમે કહીએ છીએ. મારા ગામનો જ રમેશ ટેલેન્ટ છે, બહુ હોશિયાર છે, મને એને કીધેલું અને મારા ઘરે બી આવેલા કે મને કે બાપા આનું શું થાય. મેં કહ્યું તમારા સમાજના પ્રમુખને કહો એકવાર આપણે ભેગા બેસીને કરીએ. એટલે આપણે સંગઠનની પણ જરૂર છે, સંગઠન પણ ઊભું કરીએ અને